સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે તો ખેંચેલું પત્તું એકો હોય અને એકો ન હોય એની સંભાવનાની ગણતરી કરવાની. પહેલા તો 52 પત્તા એટલે કુલ પરિણામ લખવાના 52. હવે બે ક્વેશ્ચન છે. પેલો, ખેંચેલું પત્તું એકો હોય તો 52 માં ટોટલ 4 એકા હોય. કેટલા? 4. તો આને કેમ લખવાનું? પહેલા આપણું સૂત્ર લખવાનું. સૂત્ર લખ્યા પછી મૂકવાનું. સંભાવના P ઓફ E બરાબર આપણી ઘટના ઉદ્ભવ માટેના શક્ય પરિણામો કેટલા? તો કે 4 છેદમાં કુલ પરિણામ 13 4 52. જવાબ આવશે 1/13. બીજું પૂછ્યું એકો ન હોય તો એકો હોય અહીંયા લખીએ. બીજું એકો ન હોય એવા કેટલા થાય? તો કે 52 માંથી 4 એકાને બાદ કરી દો એટલે 48 પત્તા એવા એકો ન હોય. હવે એને મૂકો તો કે P ઓફ F બરાબર 48/52. છેદ ઉડાડી લ્યો. 13 4 52 12 4 48 4 4 ઉડાડી દો. 13 4 52 12 4 48 4 4 કેન્સલ. જવાબ આવ્યો 12/13 કે જે એકો ન હોય. અથવા તો તમે એકમાંથી એકો હોય અને બાદ કરી નાખો ને તો પણ એકો ન હોય, એ મળી જાય. ઓકે.